નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં વિજ્ઞાન વિષયમાં પાઠ 5 સજીવોનો પાયાનો એકમ વિશે અભ્યાસ કરીશું. હવે આપણે આદિકોષ કેન્દ્રી એટલે કે પ્રોકેરિયોટિક કોષ વિશે માહિતી મેળવીએ. પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા કોષને આદિકોષ કેન્દ્રી કોષ કે પ્રોકેરિયોટિક કોષ કહે છે. આવા કોષ ધરાવતા સજીવને આદિકોષ કેન્દ્રી સજીવો કહે છે. દાખલા તરીકે બેક્ટેરિયા એટલે કે જીવાણુ, સાયનોબેક્ટેરિયા એટલે કે નીલહરિત લીલનો સમાવેશ થાય છે. તેમાં કોષ કેન્દ્ર પટલના અભાવને કારણે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે. આ અવિકસિત પ્રદેશમાં માત્ર ન્યુક્લિક એસિડ હોય છે. તેને ન્યુક્લિયોઇડ કહે છે. વિવિધ પટલમય અંગિકાઓ જેવી કે કણાસૂત્ર, હરિતકણ, ગોલ્ગી પ્રસાધન, અંતઃકોષ રસજાળ વગેરેનો અભાવ હોય છે. આથી ઘણા કાર્યો કોષરસીય વિભાગો દ્વારા નિર્બળ રીતે આયોજન પામે છે. પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયામાં એટલે કે સાયનોબેક્ટેરિયામાં ક્લોરોફિલ કોષરસીય પટલની પુટિકા એટલે કે નાની કોથળીઓ જેવી રચનામાં હોય છે. કોષ કેન્દ્ર આધારે સજીવ કોષોના પ્રકારો જોઈએ. એમાં બે પ્રકાર પડે છે: આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને કારણે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં તેમાં કોષ કેન્દ્ર પટલની હાજરીને કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ વિકસિત હોય છે. આદિકોષ કેન્દ્રીય કોષનું કદ સામાન્ય રીતે 1 થી 10 માઇક્રોન જેટલું હોય છે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં તેનું કદ સામાન્ય રીતે 5 થી 100 માઇક્રોન જેટલું હોય છે. આદિકોષ કેન્દ્રીયમાં તેમાં કોષ કેન્દ્ર પ્રાથમિક પ્રકારનું હોય છે, જ્યારે સુકોષ કેન્દ્રીયમાં તેમાં કોષ કેન્દ્ર સુવિકસિત હોય છે. આદિકોષ કેન્દ્રીયમાં તેમાં અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે છે, માટે તેને ન્યુક્લિયોઇડ કહે છે. સુકોષ કેન્દ્રીય કોષમાં ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્રોનું આયોજન થયેલું હોય છે. આદિકોષ કેન્દ્રી તેમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની ગેરહાજરી હોય છે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની હાજરી હોય છે. આદિકોષ કેન્દ્રીયમાં દાખલા તરીકે બેક્ટેરિયાનો કોષ, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો સમાવેશ થાય છે. હવે આપણે કોષરસ વિશે માહિતી મેળવીએ. કોષરસ પટલની અંદર આવેલા પ્રવાહીને કોષરસ કહે છે. તે કોષનો મોટો પ્રદેશ છે અને ખૂબ જ ઓછું અભિરંજક ગ્રહણ કરતો હોવાથી હંગામી આસ્થાપનમાં ઝાંખા વિસ્તાર તરીકે જોવા મળે છે. સુકોષ કેન્દ્રીય કોષમાં વિશિષ્ટ પ્રકારની પટલીય કોષીય અંગિકાઓ હોય છે. આ બધી અંગિકાઓ કોષમાં વિશિષ્ટ કાર્ય કરે છે. વિદ્યાર્થી મિત્રો, કોષીય અંગિકાઓ એટલે શું? શા માટે સુકોષ કેન્દ્રીય કોષો પટલમય અંગિકાઓ ધરાવે છે અને કોષીય અંગિકાઓ કઈ છે? તો સુકોષેન્દ્રિય કોષો વિવિધ પ્રક્રિયાને એકબીજાથી અલગ રાખવા માટે કોષરસમાં પટલથી આવરિત નાની રચનાઓ ધરાવે છે. તેમને કોષીય અંગિકાઓ કહે છે. પટલમય કોષીય અંગિકાઓની હાજરી સુકોષ કેન્દ્રીય કોષને આદિકોષ કેન્દ્રીય કોષથી અલગ કરે છે. પ્રત્યેક કોષ બાહ્ય પર્યાવરણથી અલગ રહેવા માટે પટલ ધરાવે છે. બહુકોષીય સજીવો તેમની જટિલ રચના અને કાર્યોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે અને જટિલ રચના ધરાવતા સુકોષ કેન્દ્રીય કોષો ધરાવે છે. આ કોષો વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે છે. આ જુદી જુદી પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવી જરૂરી છે. આથી સુકોષ કેન્દ્રીય કોષો પટલમય અંગિકાઓ ધરાવે છે. અગત્યની કોષીય અંગિકાઓ કઈ કઈ છે? તો અંતઃકોષ રસજાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ, કર્ણાભસૂત્ર,
રંજક કણ અને રસદાની. હવે આપણે અંતઃકોષ રસજાળ વિશે જાણીએ. અંતઃકોષ રસજાળનું સ્થાન સુકોષ કેન્દ્રીય કોષના સમગ્ર કોષરસના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલી પટલમય રચના છે. તેની રચના જોઈએ તો તે લાંબી, નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓ જેવી રચનાઓની બનેલી આવૃત જાળીમય સ્વરૂપ ધરાવે છે. અંતઃકોષ રસજાળની પટલીય સંરચના કોષરસ પટલની સંરચનાના જેવી જ હોય છે. વિભિન્ન કોષોમાં અંતઃકોષ રસજાળની રચનામાં વિવિધતા જોવા મળે છે. તે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે. અંતઃકોષ રસજાળના બે પ્રકાર પડે છે. એક છે ખરબચડી અંતઃકોષ રસજાળ અને બીજી છે લીસી અંતઃકોષ રસજાળ. ખરબચડી અંતઃકોષ રસજાળ તેની સપાટી પર રિબોઝોમ્સ આવેલા છે અને તે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. લીસી અંતઃકોષ રસજાળમાં તેની સપાટી પર રિબોઝોમ્સ હોતા નથી. તે લિપિડ તથા સ્ટેરોઇડ સંશ્લેષણ કરવામાં મદદ કરે છે. હવે જોઈએ અંતઃકોષ રસજાળના કાર્યો. કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યોના વહન માટે અંતઃકોષ રસજાળ વહન માર્ગ તરીકે કાર્ય કરે છે. કોષના અગત્યના કાર્ય માટે આવશ્યક પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે છે. કેટલાક પ્રોટીન અને લિપિડ કોષરસ પટલના બંધારણમાં ઉપયોગી છે, જ્યારે કેટલાક ઉત્સેચક અને અંતઃસ્ત્રાવો તરીકે કાર્ય કરે છે. કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષ રસજાળ કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે. પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃત કોષોના સમૂહમાં ઘણા ઝેરી દ્રવ્યો અને દવાઓને બિનવિષકારક બનાવવામાં તે અગત્યની ભૂમિકા ભજવે છે. હવે આપણે અંતઃકોષ રસજાળ પર આવેલા રિબોઝોમ્સ વિશે માહિતી મેળવીએ. રિબોઝોમ્સ તે બધા જ સક્રિય કોષોમાં આવેલી અંગિકા છે. તે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ એમ બંનેમાં જોવા મળતી અંગિકા છે. રિબોઝોમ્સ પટલવિહીન અંગિકા છે. સુકોષ કેન્દ્રીય કોષના કોષરસમાં કણિકામય અંતઃકોષ રસજાળ એટલે કે આરની સપાટી પર હરિત કણાસૂત્રમાં જોવા મળે છે. તે કોષોમાં પ્રોટીન સંશ્લેષણનું કાર્ય પણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગોલ્ગી પ્રસાધન વિશે ટૂંકમાં માહિતી મેળવીએ. તેનું સંશોધન જોઈએ તો કેમિલો ગોલ્ગી વૈજ્ઞાનિકે ગોલ્ગી પ્રસાધનનું સંશોધન સુંદર અને સુવ્યવસ્થિત રીતે કર્યું છે. ગોલ્ગી પ્રસાધનનું સ્થાન પ્રાણી કોષમાં અને વનસ્પતિ કોષમાં એમ બંને જગ્યાએ જોવા મળે છે. હવે જોઈએ ગોલ્ગી પ્રસાધનની રચના. તેની રચનામાં એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ આવેલી હોય છે. આવી પુટિકાઓને સિસ્ટર્ની કહે છે. આ રીતે તે પટલ દ્વારા આવૃત તંત્રની બનેલી રચના છે. ગોલ્ગી પ્રસાધનના કેટલીક વખત અંતઃકોષ રસજાળના પટલ સાથે જોડાયેલી હોય છે. તેથી તે અન્ય જટિલ કોષીય પટલ તંત્રનો ભાગ બનાવે છે. ગોલ્ગી પ્રસાધનના કાર્યો. અંતઃકોષ રસજાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોનું ગોલ્ગી પ્રસાધન દ્વારા કરી કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં આવે છે. નિપજોનું પેકેજિંગ, રૂપાંતરણ તેમજ સંગ્રહ કરવાના કાર્ય ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓમાં થાય છે. કેટલાક કિસ્સાઓમાં સરળ શર્કરામાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ કરે છે. તે લાઇસોઝોમ અંગિકાના નિર્માણ સાથે સંકળાયેલી છે. હવે જોઈએ લાઇસોઝોમ. લાઇસોઝોમની ઉત્પત્તિ ગોલ્ગી પ્રસાધનમાંથી પુટિકાઓ રૂપે લાઇસોઝોમ ઉત્પન્ન થાય છે. તેની સંરચના જોઈએ તો પાચક ઉત્સેચકો એટલે કે હાઇડ્રોલેઝ ધરાવતી આવૃત પટલીય કોથળી જેવી રચના છે. લાઇસોઝોમ કોથળીના ઉત્સેચકો કણિકામય અંતઃકોષ રસજાળ દ્વારા નિર્માણ પામે છે.
લાઇસોઝોમનું મહત્ત્વ. લાઇસોઝોમ કોષાંતરીય પાચન માટે અગત્ય ધરાવે છે, કારણ કે બધા કાર્બનિક દ્રવ્યોને તોડવા એટલે કે તેની પાચન કરવાની ક્ષમતા ધરાવતા સક્રિય પાચક ઉત્સેચકો ધરાવે છે. તે કોઈ પણ વિદેશી દ્રવ્ય એટલે કે બહારથી કોષમાં પ્રવેશતા બેક્ટેરિયા કે ખોરાક તેમજ તૂટેલી કે નાશ થવાને આરે હોય તેવી જૂની કોષીય અંગિકાઓનું પાચન કે વિઘટન કરી કોષને સ્વચ્છ રાખવામાં મદદરૂપ છે. હવે જોઈએ લાઇસોઝોમ હાનિકારક. કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાતા લાઇસોઝોમ પોતાના જ કોષનું પાચન કરે છે. દાખલા તરીકે જ્યારે કોષ ઈજાગ્રસ્ત બને કે જીર્ણ થાય ત્યારે લાઇસોઝોમ અંગિકા તૂટે છે અને તે પોતાના પાચક ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. આથી લાઇસોઝોમને કોષની આત્મઘાતી કોથળી પણ કહે છે.